હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ કેમિસ્ટ્રી ગુજરાતી મીડિયમ. રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓમાં સ્વાધ્યાય 1.29. એક દ્રાવણ જેમાં ઇથેનોલના મૂલાંશ 0.040 છે તે દ્રાવણમાં ઇથેનોલની પાણીમાં મોલારિટી ગણો. ઓકે, અને પાણીની ઘનતા 1 છે તેમ ધારો. આપણને શું શોધવાનું છે? મોલારિટી. મોલારિટીનું સૂત્ર શું હોય છે કે મોલારિટી ઇઝ ઇક્વલ્સ ટુ મોલ પર લીટર, મોલ પર લીટર એટલે કે કદ. ઓકે, વી. અને મોલ કોના હોય છે? દ્રાવ્યના મોલ એટલે કે ઇથેનોલ. ઇથેનોલના મોલ અપોન દ્રાવણનું કદ. દ્રાવણનું કદ આપણે પર લીટર, મોલ પર લીટર મતલબ કે 1 લીટરમાં કેટલા મોલ છે એ, એટલે કે દ્રાવણનું કદ 1 છે તેમ ધારી લઈએ. ઓકે, તો હવે આપણને જોઈએ મોલારિટી માટે ઇથેનોલના મોલ જોઈએ. પણ આપણને ઇથેનોલના મોલ નથી આપેલા, ઇથેનોલના મોલ અંશ આપેલા છે. ઓકે, તો મોલ અંશ પરથી આપણે મોલ શોધીએ. મોલ અંશ એને આપણે ઝીટા વડે દર્શાવીએ છીએ. મોલ અંશ કોના? ઇથેનોલના. અચ્છા, તો ઇથેનોલ. હવે મોલ અંશનું સૂત્ર શું હોય છે? મોલ અપોન કુલ મોલ. એટલે કે ઇથેનોલના મોલ એન ઇથેનોલ, ઇથેનોલના મોલ અપોન કુલ મોલ એટલે કે એન ઇથેનોલ પ્લસ દ્રાવણમાં બીજું શું છે? પાણી છે, તો પાણીના મોલ. ઓકે, ક્લિયર? મોલ અંશ શું છે? મોલ અપોન કુલ મોલ. જેના મોલ અંશ છે એના મોલ ઉપર રાખવાના. ઓકે, સો ઇથેનોલના મોલ અંશ આપેલા છે 0.040 ઇઝ ઇક્વલ્સ ટુ ઇથેનોલના મોલ જે આપણને શોધવાના છે. તો એન ઇથેનોલ અપોન એન ઇથેનોલ અગેન પ્લસ પાણીના મોલ. ઓ, પાણીના મોલ તો આપેલા નથી, તો પાણીના મોલ શોધવા પડશે. તો પાણીના મોલ એન પાણી ઇઝ ઇક્વલ્સ ટુ મોલ શું હોય છે? આપેલ વજન અથવા આપેલ દળ ભાગ્યા આણવીય દળ. અચ્છા, H2Oનું આણવીય દળ તો 18 થાય છે. ઓકે, હાઇડ્રોજન 2 પ્લસ ઓક્સિજન 16, તો 16 પ્લસ 2 18. ક્લિયર? પણ આપેલ દળ, હવે આપેલ દળ એ તો નથી. હવે આના માટે એક બીજી વાત આપેલી છે, પાણીની ઘનતા 1 છે તેમ ધારો. વોટ ઇઝ 1? 1 મીન્સ 1 ગ્રામ પર ml ધારો. દેખો, પાણીની ઘનતા એટલે કે ડેન્સિટી, ઘનતા છે 1 ગ્રામ પર ml એટલે કે 1 mlમાં 1 ગ્રામ એમ ધારો. ઓકે, તો પાણીનું કદ જો આપણે 1000 ml ગણીએ, 1000 ml, તો એમાં કેટલા ગ્રામ હશે? 1000 ગ્રામ. 1000 ગ્રામ. કેમ આપણે 1000 ml ગણ્યું? કેમ કે દ્રાવણનું કદ આપણે 1 લીટર ગણ્યું. 1000 ml એટલે 1 લીટર. હવે દેખો, જે ઇથેનોલ છે એના મોલ અંશ બહુ ઓછા છે, તો આપણે દ્રાવણનું કદ અને પાણીનું કદ લાઈક એક સમાન ગણ્યું છે. ઓકે, દ્રાવ્યને નહિવત ગણ્યું છે, કદને દ્રાવ્યના કદને નહિવત ગણ્યું છે. તો આપણે 1000 mlમાં 1000 ગ્રામ છે. ઓકે, તો આના પરથી 1000 ગ્રામ પાણીનું કદ આવી ગયું. ઓકે, તો લખી દઈએ 1000 ગ્રામ. તો 1000 ભાગ્યા 18 કેટલા થાય છે? 55.55. ઓકે, 55.55 આટલા આયા મોલ. કોના? પાણીના આયા. અચ્છા, જ્યારે બી પાણીના મોલ શોધવાના હોય અને કંઈ બી ના આપેલું હોય ને, તો હંમેશા 55.55 જ જવાબ આવે. ઓકે, તો 55.55 આવી ગયું પાણીના મોલ. હવે આ વેલ્યુ પુટ કરીએ આ સૂત્રમાં, 55.55. ઓકે, હવે આપણે શું કરીએ કે આ જે છે એન ઇથેનોલ પ્લસ 55.55 એને આને ગુણી દઈએ આનાથી. તો એન ઇથેનોલને હું ખાલી એન જ લખું, ઇથેનોલ સમજી જવાનું. બસ આટલું લખું. 0.040 ગુણ્યા એન ઇથેનોલ પ્લસ 55.55 કરવાનું છે. ઓકે, તો એન ઇથેનોલ ઇઝ ઇક્વલ્સ ટુ 0.040 એન પ્લસ 0.040 ગુણ્યા 55.55. તો આ કેટલો જવાબ આવે છે? 2.22. ક્લિયર? હવે આપણે શું કરીએ કે આ એન છે, આ પણ એન છે. આપણે કામ કરીએ, આ છે 1 એન અને આ છે 0.040 એન.
તો મતલબ એકમાંથી 0.040 માઇનસ કરીએ. ઓકે, આપણે શું કર્યું? 1 n માંથી 0.040 n માઇનસ કર્યા અને બરાબરની આ બાજુ તો 2.22 પહેલાંથી જ હતું. હવે આને માઇનસ કરીને કેટલા આવે છે? 0.96. n ઇઝ ઇક્વલ્સ ટુ 2.22. હવે n ઇઝ ઇક્વલ્સ ટુ 2.22 અપોન 0.96. ભાગાકાર કરીને જવાબ આવે છે 325. આટલા આવે છે મોલ. કોના મોલ? ઇથેનોલના મોલ છે. એન ઇથેનોલ. ઓકે, આ રામાયણ કોના માટે કરી? ઇથેનોલના મોલ માટે. હવે આ ઇથેનોલના મોલની વેલ્યુ આમાં પુટ કરીએ. કેટલા આવ્યા? 2.3125. ઓકે, તો હવે આ સંખ્યા ભાગ્યા 1, આ છે મોલ. ઓકે, 2.31 ભાગ્યા 1 એટલે કે 2.31 મોલ પર લીટર. આ કોનું એકમ છે? મોલારિટીનો. આવી ગઈ મોલારિટી. આ છે આપણો ફાઇનલ જવાબ. તો દેખો, આપણને શોધવાનું હતું મોલારિટી. તો મોલારિટીનું સૂત્ર મૂક્યું કે મોલ અપોન કદ. કદ આપણે 1 લીટર અઝ્યુમ કરી દીધું. કેમ કે મોલારિટી હોય જ છે કે મોલ પર લીટર દ્રાવણમાં. તો 1 લીટર આપણે ધારી લીધું અને પછી ઇથેનોલના મોલ માટે ઇથેનોલના મોલ અંશ આપેલા હતા તો એનું સૂત્ર મૂક્યું અને પણ મૂક્યું તો ખરી, પણ એના માટે પાણીના મોલ જોઈતા હતા. તો પાણીના મોલ માટે આ કર્યું, આપેલ વજન અપોન આણ્વીય દળ. હવે આપેલ વજન, આપણને વજન તો આપેલું નહોતું તો પણ ઘનતા આપેલી હતી 1 ગ્રામ પર ml. આપણે સમજ્યું કે ભાઈ 1 લીટર છે એટલે કે 1000 ml છે તો એમાં 1000 ગ્રામ હશે. તો 1000 ભાગ્યા 18 55.55. પછી આ વેલ્યુ મૂકી ફરી આ સૂત્રમાં. આ લાયા, એન ઇથેનોલના મોલ કાઢ્યા, પછી એની વેલ્યુ અહીંયા પુટ કરી દીધી. ઓકે, થેન્ક યુ.